આપણે પહોંચ્યા આપણા સિનેમા હોલમાં એબી મલ્ટીપ્લેક્સ સ્ક્રીન 1 આપણી. હા જો છાવા મૂવી જોરદાર. આપણે કઈ પહોંચ્યા જો પણ અહીંયા જો લાઈટ જો બ્લુ અહીંયા આવીને રીલ જોયા રાખે. પિક્ચર જોવાનું કે રીલ જોવાની હે. તો ગાઈસ આપણે એક ચેલેન્જ કરવાના હે કે નેલ્સ બાઇક લઈને અહીંયાથી આવશે. હમણાં -1 માં ઊભા હે આપણે. તો નેલ્સ બાઇક લઈને જશે અહીંયાથી. એ બાઇક લેવા ગયા ને ઉમાં તો બસ બાઇક લઈને આવશે. તો અહીંયાથી આમ જશે ઉપર સિંધા ઉપર આવશે ને હું અહીંયા ફટાફટ જઈશ અહીંયાથી. તો કોણ ફટાફટ પહોંચે ઉપર આઇકોનિક સ્કીડ આગળ મળવાનું હોય તો કોણ એની બાઇક ફટાફટ પહોંચે અહીંયા નીકળતી કે હું અહીંયા પગથિયા ચડીને ફટાફટ પહોંચું. તો જોઈ એટલે આજે આપણે ઉપર ન જવાનું ઉપરથી પછી આમ આગળ જવાનું હોય હાલીને. તો દોડતા દોડતા ફટાફટ પહોંચશે. હું પહોંચીશ કે નેલ સર પહોંચશે જોઈએ આપણે. તો નેલ સર કે આપણે શરત લગાવી ચેલેન્જ લગાવી કોણ પહોંચે ફટાફટ એમ. તો આપણે જોઈએ હવે ફટાફટ યા બાઇક લઈને આવે પછી જશું આપણે. ઊભું રહેવાનું હોય સર. ઊભા રહો. 3, 2, 1 સ્ટાર્ટ. હું પહોંચવા આવ્યો. હું પહોંચી ગયો. હું પહોંચવા આવ્યો ગાઈસ. હું પહોંચવા આવ્યો. પહોંચી ગયો ગાઈસ. આપણે પહોંચી ગયા નેલ સાડી વારે. આપણે પહોંચ્યા ગાઈસ આઇકોનિક સ્ક્વેર આગળ. નેલ સાને વાર લાગશે જો 49 સેકન્ડ થઈ ગઈ. 50 સેકન્ડ. તો નેલ સર આવે પછી આપણે જશું એની જોડે. તરત જ પહોંચી આવ્યા તો હવે જોઈએ એમને કેટલી વાર લાગે રહી. એ આવતા હશે. એ આયા વિનર વિનર વિનર. હા ગાઈસ જો આપણે હમણાં ઓફિસે આવ્યા હતા અહીંયા આવ્યું H&M. અહીંયા આગળ બાઇક પાર્કિંગમાં નીકળશે. કાલ રાતના આપણે જોયું ને નેલ સર અહીંયા બાઇક પાર્કિંગમાં નીકાળી એને અહીંયાથી આમ આવ્યા હતા આમ ફરી ફરીને આપણી આગળ આઇકોનિક સ્કીડ આગળ અહીંયાથી આમ આઇકોનિક સ્કીડ આવેલું. હું કાલ રાતના -1 માંથી નીચે આઇકોનિક સ્કીડમાંથી ડાયરેક્ટ હા પગથિયામાંથી આવ્યો તો ડાયરેક્ટ. નેલ સર અહીંયા -1 માંથી બાઇક લઈને આવ્યા હતા અહીંયાથી. આજે રાતે નેલ સર એમ કીધું હોય કે હવે બીજી વાર ટ્રાય કરશું ને આપણે તો તને H&M આગળ અહીંયા આવવાનું હોય બાઇક લઈને. એ બાઇક લઈને આવશે અહીંયાથી બાઇક લઈને આવશે એ આપણે ડાયરેક્ટ અહીંયાથી સીધે સીધું અહીંયાથી આમ આવવાનું હોય. એ -1 માં નીકળશે. મને છેટ આગળ સીમાંથી ક્યાંય ઝૂમ છેટ આગળ ને ત્યાંથી અહીંયા દોડતું દોડતું આવવાનું અહીંયા કારણ કે નેલ્સને બહુ દૂર પડતું હતું એટલે. તો આજે નેલ્સર આજે અહીંયાથી આવશે ને હું અહીંયા આવીશ ડાયરેક્ટ H&M આગળ અહીંયા. તો જોઈ કોણ વહેલું પહોંચેલું. કાલે આપણે અહીંયાથી રાતે -1 માંથી અહીંયા નીકળીને ડાયરેક્ટ અહીંયા પહોંચ્યા હતા ફટાફટ ને અહીંયા બહાર નીકળતે ને નેલ્સર આવ્યા હતા. આગળથી આમ ફરીને આવવું પડે એને ક્યાંય આગળથી આમ એટલા માટે હું જીતી ગયો હતો કાલે. અહીંયા જલ્દી આવી ગયો હતો. ચિંતા -1 નીકળતે કે નહીં. હવે મને આજે અહીંયાથી નીકળીને આમ જવું પડશે છેટ આગળમાં. આગળ H&M ને આગળ બતાવી તું ત્યાં કને જવું પડશે. તો થોડુંક આમ આપણા માટે ચેલેન્જ ટફ થાય એટલે અને નેલ શકે છે બહુ તાર નજીક થઈ જાય અહીંયા તો આપણે થોડુંક દૂર થઈ જાય ને એને થોડુંક નજીક પડે એમ. તો જોઈએ આજે કોણ જીતેલું. આજે પાછું ચેલેન્જ કરશું. આજ બીજો દિવસે કાલ રાતના નીકળ્યા એમાં પહેલાં ચેલેન્જમાં તો હું જીતી ગયો. હવે બીજા દિવસે બીજું ચેલેન્જ આજે જોઈ કોણ જીતેલું. તો ગાઈઝ હું નેલ સર હવે નીકળી રહ્યા ઓફિસેથી. હવે કામ બધું પતાવીને હવે કંઈક ટાઈમ થયો છે 9 વાગવા આવ્યા ને આપણું હવે ચેલેન્જ પાછું કન્ટિન્યુ કરશું બાઇકવાળું. ને સવારના કીધું હતું એવી રીતે કે આપણે આગળ આજે H&M આગળ જવાનું. કાલે આઇકોનિક સ્કીડ આગળ આપણે ગયા હતા તો ફટાફટ પહોંચી ગયા હતા. તો આજે થોડુંક નેલ્સને સરળ થઈ જાય જીતવા માટે એટલે આપણે H&M આગળ જશું. તો જોઈએ H&M આગળ પહોંચી ગયા કે નહીં. આવી ગઈ લીપ. ઊભી રાખો ઊભી રાખો ઊભી રાખો ઊભી રાખો. 3, 2, 1 એ બંધ થઈ ગઈ. વાંધો નાલો બંધ થઈ ગઈ. 3, 2, 1 સ્ટાર્ટ. આપણે નીકળી ગઈ. હું પહોંચી જઈશ લગભગ પહોંચી જઈશ. બહુ દૂર હજી તો આઇકોનિક સ્પીડ આગળ તો આપણે પહોંચવા આવ્યા અહીં ફટાફટ જોઈ. આજે નેલ સર જીતશે હું નહીં જીતું. બહુ દૂર હે. નેલ સર જીતી જશે. ઓ નેલ સર પહોંચી ગયા. નેલ સર પહોંચી ગયા. નેલ સર પહોંચી ગયા જો એ ઉભા. ઓ ગાઈસ
થાકી રહ્યો આજે, હારી ગયો. આ બહુ દૂર પડી જાય. ગાઈસ આપણે હવે ઘરે પહોંચી આવ્યા ઓફિસેથી ને નેહલ સર જીતી ગયા એ રેસમાં, બીજી રેસમાં. ને હવે આપણું ઘરે આવી ગયા ને આપણું પ્લાન બનેલો પિક્ચર જોવાનો. ને હાલમાં ટ્રેન્ડિંગ પિક્ચર જેવું તેવું નહીં એ છે પિક્ચર. આગળ જોજો તમે હમણાં નહીં. આજે હમણાં નાસ્તા પાણી ચાલુ હોય. માસીએ જમવાનું નથી બનાવ્યું શું હે? માસી બનાવ્યું હે? હા કાં નાસ્તો કર્યો તો પછી મમ બન્યું શું સુખી ભાજી. આટલું છે એટલે મારા માટે બચ્યું એટલું, બીજા કોઈ નહીં. એમ 2 જણા બાકી. દાળ અને ભાખરી, દાળ ભાત ને સુકી ભાજીનું શાક ને ભાખરી એમને. હાલો તો હવે ફટાફટ નીકળી આપણે. થઈ ગઈ રેડી આપણી. હવે એક બાઇક નીકળી ગઈ આપણી બાઇક જવા દો ભાઈ. હવે જો રાતના આટલા ટાઈમમાં ટ્રાફિક કેટલી છે જોવો તો. આપણે પહોંચી અહીં આટલામાં જ ક્યાં કે સિનેમા હોલ એ ખબર નથી ક્યાં પણ હે એટલામાં જ ક્યાં. હવે પેલા આપણે લોકેશન જોઈ રહ્યા ક્યાં. અચ્છા ફોન કરો તો બીજા આવી ગયા એને ફોન કર્યા ક્યાં છે? અહીંયા જ લગભગ અહીંયા જ ક્યાં કરે. હા એરું બુકમાં સોનું હે એટલે હશે અહીંયા ક્યાંક. આપણે જવાનું અહીંયા ઉપર. હા એટલે લીપ બોલાવી લીપ ને પછી જઈ ઉપર. બીજા પહોંચી ગયા અંદર થિયેટરમાં. ભાઈ બહારથી નીકળ્યા ભેગો શું વ્યૂ આવેલો. અહીંયા સીધા પડી તો કેવા નીચે જઈ. જો કેવો વ્યૂ આવેલો. હાલો 2 સાઈડ આજુબાજુ લાકડાનું હે. હાલો હાલો આપણે જઈ ફટાફટ બીજા અંદર પહોંચી ગયા ટોકીઝમાં. અંદર આપણે પહોંચ્યા આપણા સિનેમા હોલમાં એબી મલ્ટીપ્લેક્સ સ્ક્રીન 1 આપણી. હા જો છાવા મૂવી જોરદાર. ચાલો ચાલો આપણે પહોંચી જઈએ અંદર. બીજા બધા પહોંચી આવ્યા. લાઇટ તો જો બ્લુ બ્લુ. આપણે કઈ પહોંચી આવ્યા જો પણ અહીંયા જો લાઇટ જો બ્લુ. અહીંયા આવીને રીલ જોયા રાખે. પિક્ચર જોવાનું કે રીલ જોવાની. આ બેઠો ઉરિયો ઉપર નિશિત બેઠો. બીજા અહીંયા આગળ બેઠા 3 જણા. લાઇટ બ્લુ બ્લુ અને દેખાતું નથી હરખું. ગાઈસ થઈ ગઈ મૂવી પૂરી. ગાઈસ આપણે ફાઇનલી નીકળી ગયા પિક્ચર જોઈને ને 1:30 વાગેલો રાતના 1:22 થાય રહી. હવે આપણે પિક્ચર પૂરું જોવા હવે નીકળ્યા ધીમે ધીમે ઘરે જવાનું. તો ગાઈસ આપણે ઘરે પહોંચ્યા અહીં. હવે જઈ પાછા ઉપર રૂમમાં. હા તો ગાઈસ હવે આપણે ઘરે પહોંચ્યા હતા ને નાઇટ ડ્રેસ પહેરી નાખ્યો હતો, કપડાં ચેન્જ કરી દીધા ફ્રેશ થઈને. તો આપણે હોઈ રહી કારણ કે 2 વાગેરા. તો આપણે વ્લોગ નહીં જ પૂરો કરશું. જો વ્લોગ સારો લાગ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય.